પ્રશ્ન નંબર 35 એ નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો એના માટે આપણી પાસે સૂત્ર છે એક્સનો વર્ગ ઓછા કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસની બહાર એક્સ વત્તા કૌંસમાં આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. તો આ રીતે આપણે દ્વિઘાત બહુપદી મેળવી શકીએ છીએ. તો પહેલાં આપણને આપ્યું છે આલ્ફા પ્લસ બીટા બરાબર 3 અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર 3. તો આ સૂત્રનો ઉપયોગ કરી એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસની બહાર એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. તો માટે એક્સનો વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા 3 કૌંસમાં એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા 3 બરાબર 0. તો માટે એક્સનો વર્ગ ઓછા 3 ગુણ્યા એક્સ 3x વત્તા 3 બરાબર 0. તો આ રીતે આપણી દ્વિઘાત બહુપદી થશે એક્સ સ્ક્વેર માઇનસ 3x વત્તા 3 બરાબર 0. તો અહીંયા એવી જ રીતે નંબર 2 શૂન્યનો સરવાળો આપ્યો છે 4 અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે 5. તો આલ્ફા પ્લસ બીટા બરાબર 4 આલ્ફા ગુણ્યા બીટા બરાબર 5. તો સૂત્રનો ઉપયોગ કરી એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા કૌંસની બહાર એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા આપણી પાસે છે 4 ગુણ્યા એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા છે 5 બરાબર 0. તો એક્સ સ્ક્વેર માઇનસ 4 ગુણ્યા એક્સ 4x વત્તા 5 બરાબર 0. તો આ રીતે આપણને દ્વિઘાત બહુપદી મળે છે એક્સ સ્ક્વેર માઇનસ 4x વત્તા 5 બરાબર 0. એવી જ રીતે આપણને અહીંયા આપ્યું છે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -1/2 અને આલ્ફા ગુણ્યા બીટા આપ્યું છે 1/2. તો માટે એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસની બહાર એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ 0. માટે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -1/2 ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા 1/2 બરાબર 0. તો માટે એક્સ સ્ક્વેર માઇનસ પ્લસ 1/2x વત્તા 1/2x બરાબર 0. તો 2 લસા લઈએ તો 2x સ્ક્વેર વત્તા એક્સ વત્તા 1 બરાબર 0. તો આપણી બહુપદી બનશે દ્વિઘાત બહુપદી મળશે 2xનો વર્ગ વત્તા એક્સ વત્તા 1 બરાબર 0. 2 ને 0 જોડે ગુણીએ તો જવાબ 0. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 1/3 આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ 1/5. તો એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં 1/3 ગુણ્યા એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા 1/5 બરાબર 0. તો એક્સ સ્ક્વેર માઇનસ 1/3x વત્તા 1/5 બરાબર 0. તો 15 લસા થશે તો 15x વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 3 × 5 15 ગુણ્યા 0 કરતાં 0. તો આપણી બહુપદી દ્વિઘાત બહુપદી થશે 15x² માઇનસ 5x વત્તા 3 બરાબર 0. આલ્ફા પ્લસ બીટા આપણને આપ્યું છે 0 અને આલ્ફા ગુણ્યા બીટા આપ્યું છે વર્ગમૂળમાં 3. તો એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સ સ્ક્વેર ઓછા આલ્ફા ઇન્ટુ બીટા 0 ઇન્ટુ એક્સ વત્તા વર્ગમૂળમાં 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સ સ્ક્વેર 0 ગુણ્યા એક્સ 0 વત્તા વર્ગમૂળ 3 બરાબર 0. તો એક્સ સ્ક્વેર માઇનસ પ્લસ વર્ગમૂળમાં 3 બરાબર 0. તો આપણી બહુપદી મળશે એક્સ સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં 3. એવી જ રીતે આલ્ફા નંબર 6 આલ્ફા વત્તા બીટા બરાબર વર્ગમૂળમાં 5 આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ 1/2. તો એક્સ સ્ક્વેર માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસની બહાર એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. તો એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા વત્તા બીટા તો વર્ગમૂળમાં 5 ગુણ્યા એક્સ આલ્ફા ગુણ્યા બીટા 1/2 બરાબર 0. તો એક્સ સ્ક્વેર માઇનસ વર્ગમૂળ 5 ગુણ્યા એક્સ વર્ગમૂળમાં 5x વત્તા 1/2 બરાબર 0. તો 2 લસા થાય તો 2xનો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 5x વત્તા 1 0 ગુણ્યા 2 બરાબર 0. તો 2x વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 5x વત્તા 1 બરાબર 0 એ આપણા માટે
દ્વિઘાત બહુપદી 35b જેના શૂન્યો 2 વત્તા વર્ગમૂળમાં 3 2 ઓછા વર્ગમૂળમાં 3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો આલ્ફા આપણું થશે 2 વત્તા વર્ગમૂળમાં 3 અને બીટા થશે 2 ઓછા વર્ગમૂળમાં 3. તો એ એના શૂન્ય છે તો આપણે એવું લખી શકીએ એક્સ બરાબર 2 વત્તા વર્ગમૂળમાં 3 અને અહીંયા એવું લખી શકાય એક્સ બરાબર 2 ઓછા વર્ગમૂળમાં 3. તો 2 વત્તા વર્ગમૂળમાં 3ને બરાબરની આ સાઈડે લઈએ તો એક્સ ઓછા 2 ઓછા વર્ગમૂળમાં 3 બંનેની નિશાની બદલાશે બરાબર 0. તો આપણને મળે છે એક્સ ઓછા 2 ઓછા વર્ગમૂળમાં 3 અને એવી જ રીતે અહીંયા મળશે એક્સ ઓછા 2 વત્તા વર્ગમૂળમાં 3 બરાબર 0. તો આપણને કૌંસ મળે છે કે એક્સ ઓછા 2 આખાનો વર્ગ ઓછા વર્ગમૂળ 3નો આખાનો વર્ગ. આસાના પરથી આવે તો આપણી પાસે છે સૂત્ર a² માઇનસ b² ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી a પ્લસ બી. તો એવી જ રીતે આપણને અહીંયા એક કૌંસમાં મળ્યું છે એક્સ ઓછા 2 ઓછા 3, બીજા કૌંસમાં મળ્યું છે એક્સ ઓછા 2 વત્તા વર્ગમૂળમાં 3. તો એના માટે આપણે કહી શકીએ કે એક્સ ઓછા 2 એનો વર્ગ ઓછા વર્ગમૂળ 3નો વર્ગ બરાબર 0. તો આપણે એક્સ ઓછા એટલે કે એ ઓછા બીનો વર્ગનું સૂત્ર આપણને ખબર છે a² ઓછા 2ab પ્લસ b². તો માટે અહીંયા પહેલા પદનો વર્ગ x² ઓછા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ તો 2 દુ 4 ઓછા 4x વત્તા 4 ઓછા વર્ગમૂળ 3નો વર્ગ 3 બરાબર 0. તો માટે x² ઓછા 4x 4માંથી 3 બાદ કરીએ તો પ્લસ 1 બરાબર 0. તો આપણને દ્વિઘાત બહુપદી મળશે x² ઓછા 4x વત્તા 1.